ડીસા તાલુકાના જૂની ભીલડી ગામે દારૂબંધીના કડક અમલ માટે ગ્રામજનોએ પીઆઈને આવેદનપત્ર આપ્યું. ડીસા તાલુકાના જૂની ભીલડી ગામમાં દારૂબંધીનો કાયદો કાગળ પર જ સીમિત રહી ગયો હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામજનોએ દારૂના દૂષણ સામે કડક પગલાં ભર્યા છે. ગામમાં દારૂ ખુલ્લેઆમ ફૂલી ફાલી રહ્યો હોવાના કારણે અનેક યુવાધનોએ દારૂની લતના કારણે જીવ ગુમાવ્યો હોવાના દુઃખદ બનાવો સામે આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શુક્રવારના રોજ જૂની ભીલડી ગામના આગેવાનો અને તમામ સમાજના પ્રતિનિધિઓ ભીલડી રામદેવ પીર મંદિરે એકત્રિત થયા. બેઠક દરમિયાન ગામમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે ગ્રામ સ્તરે કડક નિયમો ઘડવામાં આવ્યા હતા. ગ્રામસભાના નિર્ણય મુજબ ગામમાં કોઈ વ્યક્તિ દારૂ બનાવશે કે વેચાણ કરશે તો તેના કુટુંબના સારા નરસા પ્રસંગોમાં કોઈ ગ્રામજન હાજરી આપશે નહીં. તેમજ તે વ્યક્તિ પાસેથી ₹1 લાખ જેટલો દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત કોઈ બહારનો વ્યક્તિ ગામમાં દારૂ વેચવા આવે તો તુરંત જ પોલીસને જાણ કરી તેને પકડાવી દેવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કડક નિયમો સાથે ગ્રામજનોએ ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ધવલભાઈ પટેલને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. પીઆઈ ધવલભાઈ પટેલે આવેદનપત્ર સ્વીકારી દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવશે તથા દારૂના ગેરકાયદે ધંધા સામે કડક કાર્યવાહી હાથ ધરવાની બાંહેધરી આપી હતી. અહેવાલ જીગર ચાવડા, ભીલડી.